તો જય માતાજી મિત્રો, નમસ્કાર. આપણે આવી ગયા સાત તો ફરવા ઘેર હતા એટલે વળી આવી ગયા. હા, જંગલ જેવો તે મોટો મારા જોવો તમે બાવળિયા છે એટલા બધા. તો આપણે હવે જઈએ ઘરે જઈએ. ઘરે જઈને આપણે આગળ પાણી વાળવાનું એક ટાળીઓ જોવા જવાનું. તો ટાળીઓ જઈને જોઈએ બુટીઓ ના હોય જોઈએ. પછી આપણે મારા પપ્પા પાણી વાળી જ છીએ તો જઈએ પાણી વાળીએ. હા બધા આપણે વળી સાથે તમાકુમાં પાણી તો આપણે તમાકુમાં પી રહ્યું પણ એંડોમાં વળી હોય પાણી. આપણે આ ટાળીઓ ચેક કરવા જોઈએ તૂટ્યું ના હોય એ ના. જઈએ હવે પાણી વાળવા. પાણી વાળવું પડશે. આજ નોકરી ગયા નહીં, રજા રાખી દીધી એટલે જઈએ પાણી વાળી. એના માટે આપણે ગયા હતા પાણી ટાળીએ ચેક કરવા. કલકુલેસી જોવો છો મસ્ત. જો એને મસ્ત એની માં આવી ગઈ છે. મારા ભાઈ રમવા એટલે એની માને કે માસી આવી જાય. જોવો છો મસ્ત મસ્ત લેવાય. તો અમારા ભાઈબંધ હારી જઈને આવ્યા છીએ તો કોક ખાઈ બરોબર ના પૂછ્યા થયા. અને અમાર ભણી જોવો ફોન ચોરી જોવો. એ ડબડી હું જોઈ? હા ફોન જોઈ? કોનો ફોન? હા દેદલ નો ચોકન આ તો મારો હ. આમ તો એ બુની આ તો મારો ફોન હ. ચોકન તારો હ. રોટલો શીખો નહીં લાગતો? શીખો લાગે ફટ નાખેલી લાગે. ફટ નાખેલી ન લાગે હ. મૂળો એટલે ખાય છે. ડોહો તો સારું ખાય નથી તો એવી રીતે ખાય. મગનું શાક આપણે તો ભાવ આપણે તો મગનું શાક આપણા મગનું શાક ભાવતું નહીં. તો ડેટા તો લાવવાનું. આપણે હેડા કદાળી લઈને ગોદવા તો એક પવળીઓ તો ગોદવા વચ્ચે છે ટાડો પડ્યો તે નળ છે તેને જઈને ગોદી નાખવાનો હોય. તો આપણે હેડા કદાળી લઈને જઈએ. હવે તડકો તો શિયાળો હતો તડકો લાગે તો જઈએ. હવે કામ કરીએ પછી કામ કરી પાણી વાળા ચાલુ તો પાણી વાળી પછી જવાનું છે ઘેર. ઘેર જવું પડે ગામમાં. અમે તો રહીએ ખેતરમાં તો ઘેર જવાનું હોય ભાઈ. તો ઘેરે જઈએ પછી પેલા મારા પપ્પા પાણી વાળી છે. પછી ચિયો બાવળીઓ પેલો કરવાનો ખબર નહીં. પાણી વાળી જ રહી.
છો તમે દૂધેલી કહેવાનું દૂધેલી પ્લેકણી મારી મમ્મી ચાલે છે તો ઈકન ચાલે ચોકન ચેડવાય જવા તરત પછી હું વાળી ગયો છું પોણી ના વાળી ગઈ પણ એનું ખોદી તારે ઘેર જ જવાનું છે કે બીજું શું કરવાનું એક જ કોશકી કૂદવાની છે બીજું કોઈ કૂદવાનું નહીં અને તને તમારું ઇંગલો નાખવા નહીં જવાનું ચોકણ હતા જો ચીવરી લઈ જવું તો મિત્રો અમારા પટાણા વાયર બાંધવાનું ચાલુ તો પેલી સાઈડ બંધી છે આપવાને મારા વાયરનું ગુજરું કરી હા ગાઈસ આપણે વાયર બધીને વાળ કરીને હવે આવ્યા છીએ તો હવે નાવાનું છે નહીં ભાઈ નવી ગામમાં જવાનું હું કારણ કે અમારી બેન સ્કૂલ થઈ ગઈ છે લેવા જવાનું છે તો પછી આપણી રાણીને લઈને નીકળી જવાનું છે લેવા ગામમાં તો આપણે પછી જઈશું ગામમાં અને પછી જય માતાજી એટલે આપણો બ્લોગ થાય છે પૂરો